સુરતમાં આકસ્મિક મોતની ઘટનાઓ વચ્ચે ઈચ્છાપુર વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમી રહેલા 4-5 મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા એક 18 વર્ષના યુવકને અન્ય એક મિત્ર દ્વારા બાથમાં પડી લેતા બેભાન થઈને ઢળી પડ્યો હતો। ત્યારબાદ આ યુવકને હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયો હતો। હાલ તો યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। સુરતના સિવિલ હોસ્પિટલ અને ઈચ્છાપુર પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી રાખલનગર કોલોનીમાં 18 વર્ષીય સંતોષ સંજયભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં 3 ભાઈ છે। સંતોષ ખેતરમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો। ગત રોજ સાંજના 5-1 વાગ્યે સંતોષ તેના મિત્ર સની વિજય ગૌતમ અને તેના બીજા મિત્ર સાથે વસંત કાકાના ઘરના વાડામાં ગંજીપાણા રમતા હતા। ત્યારે પૈસા બાબતે સંતોષ અને સની વચ્ચે બોલાચાલી થઈ હતી। જુગારના રૂપિયા બાબતે ઝઘડો થતા સનીએ પાછળથી સંતોષને બંને હાથથી છાતીના ભાગે પકડી લીધો હતો। ત્યારે સંતોષને ચક્કર આવતા નીચે પડી ગયો હતો, જેથી મિત્ર સાહિલ, કિરણ અને સુજલ તેને ઉચકી સાહિલના ઘરે લઈ આવ્યા હતા। સાહિલને મમ્મી 108 એમ્બ્યુલન્સને ફોન કરતા થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબે સંતોષને તપાસીને મૃત જાહેર કર્યો હતો। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। આ ઘટના મોહલ્લામાં થઈ હતી અને મારો ભાઈ સાંજે 5 વાગે તો સારો હતો, પછી અહીંયા પાનાની જુગાર જોઈ 2-3 છોકરા રમતા હતા, ત્યાં ગયો ને જરાક વારમાં બાથમ બાથી પડ્યા। અમને લાગ્યું કે મસ્તી કરે છે, પછી એ સનીએ પકડી લીધો એમને દાબીને હૃદયવાળો ભાગ, તો પછી એમથી પિશાબ છૂટી ગયો તો એ ભાઈએ છોડી દીધો। એના મનમાં કે જીવતો હોય। પછી અમે દોડી મારા નાના ભાઈએ બોલાવી મને કે બેન ભાઈને આવી રીતના થયું છે તો તું દોડતી આવ। તો મેં દોડતી ગઈ તો જોયું તો મારા ભાઈનો જીવ ત્યાં જ જતો રહેલો। અમે 108ને બોલાવી, 108 વાળાએ તપાસ કર્યું, અમને કીધું કે પોલીસ આવે છે, એમની હાથે તમે સિવિલ જાઓ। તો પછી અમે પોલીસની હાથના સિવિલ આવ્યા હોસ્પિટલમાં, નવી હોસ્પિટલ। મારો ભાઈ ખેતરમાં કામ મળતું હતું તો ગલેલી પાડવા જતો હતો। એમની ઉંમર 18 વર્ષની। અમારી માંગ તો એ જ છે કે એના પર જ આરોપ લગાવવાનો। એ આવી રીતના ડાયબો તો જ એનો જીવ જીવ્યો ને, બાકી 5 વાગે તો હસતા રોડ પર ચાલતો હતો એમના દોસ્તાર લોકો સાથે। મૃતક સંતોષની પિતરાઈ બહેન દીપિકાએ જણાવ્યું હતું કે મારો ભાઈ જુગાર રમવા ગયો હતો, ત્યારે મારામારી થઈ અને છાતીના ભાગે પકડીથી લેવામાં આવ્યો હતો। જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને પકડી રાખ્યો હતો અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો। અમને તો એવી જ જાણ છે કે તેનું ખૂન કર્યું છે। હું જ્યારે પહોંચી ત્યારે સનીએ એવું કહ્યું કે તમામ જવાબદારી મારી રહેશે અને હું હોસ્પિટલ પણ તમારી સાથે આવીશ, પણ 108 બોલાવી ત્યારબાદ તે ભાગી ગયો હતો, જેને પોલીસે પકડી પાડ્યો છે। હાલ મૃતક સંતોષના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। પોસ્ટમોર્ટમમાં રિપોર્ટમાં સંતોષના મોતનું સાચું કારણ સામે આવશે। જોકે 18 વર્ષના યુવકે અકાળે મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે, જ્યારે પરિવારજનોએ આ ઘટનાને અંજામ આપનાર સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।